આ હું કરસ તું અહીંયા બેઠી બેઠી? ગોઠલીનો મુખવાસ છે, ગોઠલીનો મુખવાસ બનાવ્યો છે ને એ કરું જોવો છે ને મસ્તનો. તો મિત્રો જો મસ્ત મજાનો અત્યારે છે ને ગોઠલીનો મુખવાસ આપણે રેડી થઈ ગયો છે. અત્યારે જો આ સુખાઈને કમ્પ્લીટ થઈ ગયો. જો આ ખડખડ ખડખડ અવાજ આવતો હોય છે બધાને. એટલે એમ નહીં, તમને એમ છે આટલો જ મુખવાસ છે એમ? અરે દુનિયાનો છે આ તો ખાલી એક દિવસમાં માલ તૈયાર થયો હોય, કાલે તૈયાર થયો હોય તો આજે હુકવણી કરી હોય એ રીતના છે. બાકી દરરોજનો દરરોજ લાઈવ માલ થાય છે ત્યાર, કેમ કે આટલા માલ નહીં તો મારા કસ્ટમરને ચટણી નહીં થાય. એટલે ભરપૂર સ્ટોક કરી લીધો છે મેં. જેના ભાગમાં આવશે એના ભાગમાં આવશે, કેમ કે સ્ટોક તો મારા પૂરતો મારાથી બન્યું ને એટલો સ્ટોક કર્યો છે. જેટલું પુગાણું એટલો. કેટલી કિલો આપણે ગોઠલી ઉતારી હતી? 2000 કિલો મિત્રો, એટલે 2 ટન માલ થયો. 3000 કિલો હતી. હા, હજી ખાલી ગોઠલી કમ્પ્લીટ ત્યાર અલગ આવી હતી, 2 વાર માલ આવ્યો હતો, એટલે 3 ટન માલ થયો મિત્રો. જો આ અત્યારે ગોઠલી છે ને રેડી થઈ ગઈ. જો આવું કટિંગ થયું છે મસ્ત મજાનું ગોઠલીનું. ગોઠલી મુખવાસ બને છે જે બારે લઈને એવો નહીં, કેમ કે બારે છે ને કાળો થઈ જાય. કાળો થઈ જાય ને. મેં એકવાર લીધો હતો ને તો હું ખાતી હતી ને તો મારું મોઢું આખું આવી ગયું. ખાતા ખાતા મને નીંદર આવી ગઈ તો મોઢું આખું આવી ગયું. ઉઠીને જોયું ને તો એટલું ઇન્ફેક્શન લાગ્યું. તો એટલે ગોઠલીમાં શું નાખતા હશે કોણ જાણે. બાકી ગોઠલી મુખવાસથી કઈ મોઢા ન આવે. તો મિત્રો જો આ મસ્તનો ગોઠલીનો મુખવાસ આપણે રેડી થઈ ગયો છે. ઓર્ડર દેવા માટે લિંક આપણા બાયોમાં આપેલી છે. ખબર ન પડે તો નીચે આપણે વોટ્સઅપ નંબર આપેલા છે, એમાં તમે મેસેજ કરશો એટલે તમારો ઓર્ડર બુક કરી દેવામાં આવશે. ઓકે.